ભરૂચમાં ચૂંટણી ટાણે ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો। ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા આપના ઉમેદવાર ચૈતર વસાવાનો અનોખો અંદાજ। ચૈતર વસાવા જલેબી તળતા દેખાયા। જંબુસરમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ચૈતર વસાવા જલેબી તળવા બેઠા ત્યારે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ નારા લગાવ્યા। મતદારોને રીઝવવા માટેના કેવા પ્રયત્નો થઈ રહ્યા છે તેની વધુ એક તસવીર સામે આવી। ચૈતર વસાવા અહીં જલેબી તળવા બેસી ગયા। હવે આ ચૂંટણીની જલેબી તેમને જીત સુધી લઈ જશે કે કેમ તેનો જવાબ તો 4 જૂને જ ખબર પડશે। ચૂંટણી પ્રચારમાં ચૈતર વસાવાનો આ અનોખો અંદાજ, તેમની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર હતા અને તેમણે જલેબી પર હાથ અજમાવ્યો, જલેબી તળી। ચૂંટણીલક્ષી આ જલેબી જુઓ, ચૈતર વસાવા તેની પર હાથ અજમાવી રહ્યા છે અને સાથે જ મતદારોને રીઝવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે। જલેબી તળતા દેખાયા ચૈતર વસાવા અને તેમની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા। પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ, કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપ્યા। વિધાનસભાના 2 પૂર્વ ઉમેદવારોએ રાજીનામા આપ્યા છે। અંગત કારણોસર રાજીનામા આપ્યા હોવાની જાણકારી। દુષ્યંતસિંહ ચૌહાણે લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું। શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સહિત રાજીનામા ધરી દીધા છે। અંગત કારણોસર રાજીનામું આપતા હોવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ઈમેલ મારફતે રાજીનામું મોકલ્યું। રશ્મિકાબેન ચૌહાણ ગત વિધાનસભા ચૂંટણીમાં ગોધરા બેઠકના ઉમેદવાર હતા। શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો, સરપંચો અને કાર્યકરો મળી 25 થી વધુએ રાજીનામા ધર્યા। આગામી દિવસોમાં દુષ્યંતસિંહના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે રહેશે। અગાઉ પણ લોકસભાના ઉમેદવાર સામે દુષ્યંતસિંહે નારાજગી વ્યક્ત કરતા પ્રદેશના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કર્યું હતું। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દુષ્યંતસિંહ ચૌહાણ અને સમર્થકોનો લોકસભા ચૂંટણી દરમિયાન કઈ તરફ ઝુકાવ રહેશે એની સામે સૌની નજર। પંચમહાલના કાલોલમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું। કાલોલ સીટ એટલે પંચમહાલ લોકસભાના ઉમેદવાર મુરતિયાના મા બાપની સીટ કહેવાય। કાલોલ સીટ પરથી સૌથી વધુ લીડ અપાવવાની છે। કાર્યાલય બેસી રહેવા નહીં, ચૂંટણી જીતવા શરૂ કરાયું છે। હવે થોડા દિવસ લગ્નમાં ફરવાની સાથે પ્રચાર માટે પણ કામે લાગી જાઓ। ભાજપ કાર્યકર્તાઓને ઘર ઘર સુધી પહોંચવા ધારાસભ્યએ આહવાન કર્યું। વાંકાનેરના વિક્રમ સોરાણી 29 એપ્રિલે રાજકોટના રામપરા ગામે સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે। ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ભાજપના જીતુ સોમાણી સામે તેમની હાર થઈ હતી। સોરાણીએ ઓગસ્ટ 2023માં આપમાંથી રાજીનામું આપ્યું હતું। 1 મહિના પહેલા સુધી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી। જો કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ આપશે તો જ કોંગ્રેસમાં જોડાશે તેવી શરત મૂકી હતી। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી વિક્રમ સોરાણીનું નામ પણ ચર્ચામાં હતું। જો કે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે કોંગ્રેસે અચાનક પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા। એવામાં વિક્રમ સોરાણીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા આજે કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પણ પૂર્ણવિરામ મૂક્યું। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં વોર્ડ નંબર 10ના ભાજપના કાર્યકર્તાએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું। ગોત્રીમાં પાન પાર્લર ધારક પાસે કાર્યકર્તાઓ ખુરશી માંગી રહ્યા હતા। ખુરશી આપી તેમ છતાં પણ ભાજપ કાર્યકર્તા લાલઘુમ થયા હતા। ભાજપના કાર્યકર્તા વિક્રમે દુકાન બંધ કરાવવાની ધમકી પણ આપી હતી। 2 કાર્યકર્તાઓ બ્રિજેશ કાપડિયા અને વિક્રમના નામની ઓળખ થઈ હતી। ઘટના બાદ પાન પાર્લરના ધારકને પાલિકાએ ₹2000નો દંડ ફટકાર્યો હતો। ભાજપ કાર્યકર્તા સાથે બબાલ બાદ મહાનગરપાલિકાએ દુકાન પાસેનું ગેરકાયદે દબાણ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। વડોદરામાં એક યુવક અનોખી સેવા કરશે। વયોવૃદ્ધ મતદારોને પોતાની કારમાં યુવાન મતદાન માટે મફત લઈ જશે। શૈલેષ મૈસુરી નામના યુવકે મતદાન વધારવા અનોખું બીડું ઝડપ્યું। ગત વિધાનસભા ચૂંટણીમાં સેવા શરૂ કરી હતી। પહેલા જ વર્ષમાં 35 વૃદ્ધ મતદારોને મફત વાહનની સેવા પૂરી પાડી હતી। વયોવૃદ્ધ નાગરિકો સામાન્ય રીતે મતદાન માટે જવાનું ટાળતા હોવાથી આ યુવકને અનોખી સેવાનો વિચાર આવ્યો। શૈલેષ મૈસુરી મતદારોને મતદાનનું મહત્વ પણ સમજાવે છે।
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર સ્થિત પ્રહલાદ પાર્ક સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો। સોસાયટીમાં પાણીની અસુવિધાના કારણે લોકો પરેશાન જોવા મળ્યા। લીકેજના કારણે છેલ્લા 5 દિવસથી પાણી વિતરણ નથી કરાયું। સોસાયટીના આગળના ભાગમાં મોટા ખાડાથી પણ લોકો પરેશાન છે। વારંવાર સ્થાનિકોએ સમસ્યા અંગે રજૂઆત કરી છતાં અધિકારીઓ સાંભળવા તૈયાર નથી। લીકેજનું રિપેરિંગ કરવા કોઈ કર્મચારીને પણ મોકલવામાં નથી આવતા। પરિણામે સ્થાનિકોએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવી પોતાનો રોષ ઠાલવ્યો। समाचार राजकोट राजकोटમાં કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે આપઘાત કર્યો છે। મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે આપઘાત કર્યા હોવાના સમાચાર। હેડક્વાર્ટરના 10મા માળેથી નીચે કૂદીને આપઘાત કર્યો। કયા કારણોસર તેમણે આત્મહત્યા કરી છે તે હજુ જાણી શકાયું નથી। કોન્સ્ટેબલ ભાર્ગવ જેમણે આત્મહત્યા કરી લીધી છે, 10મા માળેથી ઝંપલાવીને તેમણે મોતને વહાલું કર્યું। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, શું ઘટના? ચોક્કસ દીપા, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે મવડી પોલીસ હેડક્વાર્ટર છે તેમાં 10મા માળેથી જે કોન્સ્ટેબલ છે તેને નીચે કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે ને સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને થતા તેનો જે પરિવાર કે જે જેતપુર ખાતે રહે છે તે રાજકોટ હાલ દોડી આવ્યો છે। એકનો એક પુત્ર ભાર્ગવ બોરીસાગર હોવાનું છે તે સામે આવ્યું છે અને 5 મહિના પૂર્વે જ તેના લગ્ન થયા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 1.5 મહિના પૂર્વે જ તેની રાજકોટ ખાતે બદલી થઈ હોવાની વિગતો છે તે ખાસ કરીને સામે આવી છે ને તે રાજકોટ રૂરલ પોલીસની અંદર રીડર શાખાની અંદર ફરજ બજાવતો હોવાની વાત છે તે સામે આવી છે। ત્યારે કયા કારણોસર આ ભાર્ગવ બોરીસાગર છે તેને આપઘાત કરી લેવાની ફરજ પડી છે તે બાબતે હાલ અત્યારે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તો સાથોસાથ ઘટના સ્થળે FSLની ટીમને પણ છે તે બોલાવવામાં આવી છે। કોઈ પ્રકારની સુસાઇડ નોટ લખી છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જી દીપા, આભાર અંકિત જાણકારી માટે। રાજકોટની BA ડાંગર હોમિયોપેથી કોલેજ નકલી સ્ટાફના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે। કોલેજના સંચાલક જનક મહેતાએ આ મામલે સ્પષ્ટતા આપી। નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમ તપાસમાં કોઈ ગેરરીતિ સામે ન આવી હોવાનો દાવો કર્યો। સાથે જ પૂર્વ પ્રિન્સિપાલ RK મિશ્રા પર બદનામ કરવાનો આક્ષેપ લગાવ્યો। હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। ટર્મિનેટ કર્યા એ દરમિયાન એમનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈ પણ સંજોગોમાં બંધ કરાવીશ। એટલા માટેથી આ 6 મહિના પહેલા પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો। અત્યારે પણ ફરીથી અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે। વલસાડના નવીનગરી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરમાંથી જ એક યુવતીના મળેલા મૃતદેહને લઈને જાણકારી છે। આ મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો। જિજ્ઞા રાઠોડ નામની યુવતીની તેના જ પતિએ હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું। પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે। ઘર જમાઈ તરીકે યુવતીના ઘરમાં રહેતા યુવક અવારનવાર ઝઘડા કરતો હતો। યુવતી સાથે છૂટાછેડા લેવા માંગતો હતો, પરંતુ જિજ્ઞા તૈયાર થતી ન હતી, જેથી આવેશમાં આવી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો। જિજ્ઞાબેનના આજથી 4 મહિના પહેલા વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને વૈભવભાઈ છે જિજ્ઞાબેનના પતિ જે પપ્પા છે એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જિજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જિજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી। અમદાવાદના દાણી લીમડામાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચ્યો છે। ઝુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારાયો। ગળા, છાતી અને હાથ પર છરીના ઉપરા છાપરી ઘાથી યુવકનું મોત નીપજ્યું। યુસુફ અલી ઉર્ફે લાલા બાબુભાઈ સૈયદ નામના શખ્સ પર ઝુબેરની હત્યાનો આરોપ મુકાયો। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। CR પાટીલ પોરબંદર પહોંચ્યા। પોરબંદર લોકસભાના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈને આગેવાનો સાથે મહત્વની ચર્ચા કરવામાં આવશે। પોરબંદરમાં બેઠક પૂર્ણ કર્યા બાદ ભરૂચ જવા રવાના થશે। તો CR પાટીલ જે પોરબંદરમાં પહોંચ્યા છે અને અહીં બેઠકોનો દોર પણ જોવા મળશે, જેમાં તમામ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે। પોરબંદરમાં જોરશોરથી
પ્રચાર કરવામાં આવી રહ્યો છે। મનસુખ માંડવિયા અહીં તમામ ગામડાઓમાં પહોંચીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ભાજપ માટે મત માંગી રહ્યા છે, પોતાની માટે મત માંગી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં 5 શ્રમિકોને ગુંગળામણની અસર થઈ। સારવાર દરમિયાન 3 શ્રમિકના મોત થયા। પેપર મિલના કૂવામાં કામ કરતા ગુંગળામણ થઈ। એક શ્રમિકને બચાવવા જતા અન્ય શ્રમિકો પણ ગુંગળામણનો ભોગ બન્યા। પાલનપુર ડીસા હાઈવે પર પેપર મિલના કૂવામાં કામ કરતી વખતે આ ઘટના બની। 108 અને ફાયરની ટીમની મદદથી શ્રમિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। ગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્વિમિંગ પુલ બહાર મહિલા સ્વિમરનું મોત। વડોદરાના સરદારબાગ સ્વિમિંગ પુલની ઘટના। સ્વિમિંગ દરમિયાન ગભરામણ થતા તબિયત લથડી। સ્થળ પર હાજર લોકોએ સીપીઆર આપીને મદદ કરી। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું। 58 વર્ષીય ચેતનાબેન પટેલ પરિવાર સાથે આવ્યા હતા સ્વિમિંગ કરવા માટે।